સદગુરુ મહારાજની જય. આપણા દેશમાં અનેક ભગવાનો 33 કરોડ દેવતા આટલા હોવા છતાંય આપણે માથે આફત જ્યારે આવે છે ત્યારે કોઈ ટાળી શકતું નથી. વ્યક્તિગત તો બરાબર છે, પણ સામૂહિક જ્યારે આફતો આવે છે, કોઈ દુષ્કાળ પડે, કોઈ રોગ એવા આવે, ત્યાં ક્યારેય કોઈ મદદરૂપ બની શક્યું નથી. આ 33 કરોડ દેવતા છે, અનેક ભગવાનો છે, અનેક મંદિરો આપણે કર્યા છે, કરોડો અબજો ખરબો રૂપિયા એમાં વપરાય છે, છતાંય ક્યારેય કોઈ કામ આવ્યા નથી. કામ આવે માણસને, માણસ કામ આવે છે. વિપત પડે તેથી માણસ જ માણસને કાયમ આવે છે. એક એના વિશે દ્રષ્ટાંત છે કે એક ભગત, દેવોના ભગત, અને જ્યારે સમરણ કરે ત્યાં 33 કરોડ દેવતા હાજર થઈ જાય છે. નારદજીના મનમાં સંશય ઊભો થયો કે આ ભગત કાંઈ દેવો પાસે માગે નહીં, અને બસ કે છે દર્શન કરીને હું તૃપ્ત થઈ ગયો છું. તો નારદજીએ ભગતને કીધું, ભગત કે 33 કરોડ દેવતા તમે સમરણ કરો ને આદત થાય છે કે હા, તો કે અમને પાસે માગવું જોવે તમારે. કે હું માગું? કે તમારી જે કાંઈ અવશ્ય છે એમાં એક દિવસ વધારો માગી લો. કે ભાઈ મારી આયુષ્યમાં એક દિવસનો વધારો તમે કહી દો 33 કરોડ દેવતા થઈને. તો કે ભલે હું કાલે પૂછી લઉં. બીજા દિવસ સમરણ કર્યું, 33 કરોડ દેવતા હાજર થઈ ગયા. તો ભગત કહે છે કે આ તમે 33 કરોડ દેવતા થઈ મારી એક દિવસની ઉંમર વધારી શકો? કે એ અમારું કામ ને, કે તમે દેવતા છો ને, કે અમારું કામ પૂંજાવાનું છે. અમે પૂંજાવી એટલું અમારું કામ છે, અને તમે અમારી પૂજા કરો એ તમારું કામ. તો કે આમાં ફાયદો શું? કે બસ આ તમને દર્શન દીધા, પણ કે દર્શનથી મારે કરવું શું? તો કે ઉંમર તો અમારાથી નહીં વધે. બીજાથી નારદજી આવ્યા અને કીધું કે કાં ભાઈ કેમ થયું? કે એમને ના પાડે કે ઉંમર નહીં વધે, કે એ અમારું કામ નથી. તો કે એમ કહેજો કે ભાઈ એક દિવસની ઉંમર ઘટાડી દો. બીજા દિવસે સમરણ કર્યું અને દેવો બધા પ્રગટ થયા કે તમારાથી ઉંમર ન વધે તો કાંઈ નહીં, પણ એક દિવસની ઉંમર મારી ઘટાડી દો. દેવો કે એ કામ અમારું નહીં. એટલે તમે કાંઈ વધઘટ કરી ન શકો, તો પછી તમારી પૂજા કરવા મારે શું કર્યું કામની? તો હવે મારે કોઈ તમારી પૂજા કરવાની રહેતી નથી. પછી તો નારદજી મળ્યા, કેમ થયું ભાઈ? કે ના પાડે કે ઉંમર તારી ઘટશે નહીં, અમારે વધશે નહીં. તો કે તું આ બધું પડ્યું મૂક
તું કોણ છો, તારી ઓળખાણ કરી લે. કે મારી ઓળખાણ કોણ કરાવે? કે સદગુરુ કરાવે. કોઈ સદગુરુ ધારી લે તો એ તને તારી ઓળખાણ કરાવી દેશે. તારે કોઈ ઉંમર છે નહીં એટલે વધઘટ કેમ કરી શકે? તમારી કોઈ ઉંમર નથી કે તારી કોઈ ઉંમર નથી. તો આદિ અનાદિનો છે. પણ જો કોઈ એવા સદગુરુ મળી જાય, હાસા ગુરુ મળી જાય તો એ તને બધું નક્કી કરાવી દઈશ. એટલે ભાઈ તો ગુરુ કરાયા. આ બીજાને કહેવાથી ગુરુ કરાયા, નારદને કહેવાથી ગુરુ કરાયા. લોહારનો ધંધો સાંજ સવારે પાના ટીપવાનું કામ કરે. ગામમાં એક લુવાર એટલે ગરાગી બહુ આવે. હવે સવારે એક દિવસ ગુરુ મહારાજને એમ થયું કે લાઈને મારા શિષ્યને મળી આવું. આવે છે એટલે ઓલો તો ધંધામાં મશગુલ હોય છે. એટલે નારદે કીધેલું કે ભાઈ કોઈ કરાય તો હાસા ગુરુ કરાવજે, ધારણાવાળા ધીરજવાળા ગુરુ કરાવજે, કોઈ અનુભવી. એટલે આને તો ગુરુ મહારાજની ટકાવારી કાઢવા હાટું થઈને નો આવકારો દીધો. ગુરુ મહારાજ આવ્યા કે જા ગુરુ મહારાજ કે હા હા કરીને પાના મીંડા ટીપવા ભગત. એમના ઘરને ખાટલો ઢાળ્યો, ગોળું પાથરી દીધું. પછી એન ટાઈમ બેઠા એટલે પછી ગુરુ મહારાજને એમ થયું કે ભાઈ આ ધંધો કરે છે એને આપણે ખોટે ન કરાય. ધંધા માથે એનું જીવન ગુજરાન હાલે છે. એટલે ગુરુ મહારાજ કે હું જાઉં છું. કે હા હા કે તમને કેમ લાગ્યું આમ, હું કેવા લાગુ છું? એટલે ગુરુ મહારાજ તો ધોળા કપડાં સફેદ પહેરીને આવેલા એટલે કે મારા ધોળા બળદ જેવા લાગવા. ઠેક કે સારું, બહુ સારું. કે ગુરુ મહારાજ વિયાઈ ગયા. વળે પાસ મહિનો જવા દીધો ને વળે એમ થયું કે લે આંટો મારું. વળે આવ્યા એટલે કે જ્યાં ગુરુ મહારાજ ભગત ઓલો તો એના ધંધામાં સાંજ સવાર આવે એટલે એનું કાર્ય ચાલુ હોય. કે હા હા એમના ઘરને ખાટલો ઢાળી દીધો, ગોળું પાથરી દીધું, પાણી પાયું, બેઠા. ઘણો ટાઈમ બેઠા પછી એમ થયું કે હવે આજે આ તો ધંધામાં છે એટલે આને કાંઈ આપણે ખોટે ન કરાય. કહેતા હું જાઉં છું. કે હા હા કે આમ હું તમને કેવા લાગુ છું? કે થોડાક માણસ જેવા લાગો છો. સારું સારું. ગુરુ મહારાજ વિચાર કરે છે કે થોડીક મનોવૃત્તિ તો એની ફરતી જાય છે. બળદમાંથી માણસ તો બન્યો ને હું. સારું કહે છે. પછી જાજો ટાઈમ જવા દીધો, 6 મહિના જવા દીધા. પછી તો ભગત સંભાળે છે. ગુરુ મહારાજ આવ્યા નહીં, આમને ખોટું નહીં લાગ્યું હોય ને. વિચાર કરે છે તો હમાસર આવ્યા કે ભાઈ તમારા ગુરુ મહારાજ ઝાંપે દેખાણા હતા અને ઝાંપે કોકને વાત કરતા. તો કે ભાઈ એમને એટલા હમાસર દિયાવો ને કે ઘડીક ઝાંપે ઊભા રહે. એટલે આ ભાઈ પાછો ગયો કે તમારા શિષ્યએ કીધું છે ઘડીક તમે ઝાંપે ઊભા રહીજો કલાક. સાંજનો ટાઈમ થયેલો, ગામ કર્યું ભેગું. ઢોલી હામૈયા અને ધામધૂમથી હામૈયું લઈને શિષ્ય આખા ગામને લઈને પૂજી ગયો. હાલો મારા ગુરુ આવ્યા છે, મારે હામૈયું કરવાનું છે. બધા હામૈયામાં જોડાય આખું ગામ. વાજતે ગાજતે ગુરુ મહારાજને ઘીરે પધરામણી કરી. આદરમાન એવો આપ્યો, વિવેક એવો કર્યો. અને ગામ લોકોને કે બધા રોકાઈ જઈયો, આજે આપણે ઘીરે ભજન ભોજન છે. કે
મારે ગુરુ આવ્યા છે. ગામ તો રોકાઈ ગયું, ભોજનની તૈયારી થઈ જાય, જમી લીધું, સંતવાણીનો દોર ચાલુ થયો કે ગુરુ મહારાજ પ્રવચન આપે છે કે જે કોઈ જ્ઞાની માણસ છે, અનુભવી છે, અનુભવીનો ખોરાક ગમ ખાવી રામાપીરે વાણીમાં કીધું છે ને, 4 માયલી ધાર કોણ અને ધાર માયલી ધીરજ કોણ? તો આ ધાર માયલી ધીરજ એ ગમ ખાવી. અનુભવી માણસ જ્યાં ત્યાં ભરાય ન મળે. અને ગુરુ શિષ્યનો એવો પ્રેમ વધી ગયો કે અવારનવાર મળે, પણ ગુરુ શિષ્ય જેવું નથી રહ્યું. જેને સમદ્રષ્ટિ થઈ જાય, ગુરુ શિષ્ય મટી જાય છે, એક થઈ જાય છે. જેમ નદીના પાણી દરિયામાં મળી જાય કે દરિયો જ કહેવાય, એમ શિષ્ય ગુરુમાં સમાઈ જાય છે. સદગુરુ મહારાજની જય.